હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? અવાજ આવે છે ક્લિયર? એકદમ અવાજ આવતો હોય તો ફટાફટ લખી દો હા હા હા, એટલે આપણે આગળ વધીએ. આજે અવાજ ક્લિયર આવતો હોય તો ફટાફટ લખી દો હા, એટલે આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. ઓકે 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 ઓકે, ચલો જય હિન્દ બેટા. ઓકે ચલો આગળ વધીએ. ડન. આજે આપણે વાત કરવાની છે, લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી અલિંગી પ્રજનન અને એના પ્રકારો વિશે. આજે આપણે વાત કરવાની છે લિંગી પ્રજનન. લિંગી પ્રજનનમાં શેની વાત કરવાની છે? તો કે એક વાત કરવાની છે મનુષ્યની. કોની વાત કરશું આપણે? મનુષ્યમાં વાત કરશું સૌથી પહેલા તો પુરુષના પ્રજનન તંત્રની, અને પછી વાત કરવાની છે સ્ત્રીના પ્રજનન તંત્રની. પણ આની વાત કરતા પહેલા અહીંયા આગળ એક નાનો એવો ટોપિક લેવાનો છે જેના વિશે તમને થોડી ઘણી જાણકારી તો હશે જ, કે પ્યુબર્ટી. પ્યુબર્ટી એટલે શું થાય? તો કે યૌવન આરંભ. યૌવન આરંભ, બરાબર. આ અવસ્થામાં તમારા શરીરમાં કેટલા કેટલા ફેરફારો આવે એની આપણે ચર્ચા કરવાની છે. તો મોટા ભાગના વિદ્યાર્થી અત્યારે 8, 9 કે 10, યા તો મોટે ભાગે 11, 12 માં આવે એટલે શરીરમાં કઈક કઈક ફેરફારો આવતા હોય. તો આ જે ફેરફારો છે એ તમે નોંધ્યા હશે ને બધા લોકો નોંધતા જ હોય. એ ફેરફારોને ફટાફટ આપણે જોઈ લઈએ કે છોકરો અને છોકરી બેમાં કયા કોમન ફેરફારો આવે છે, સામાન્ય ફેરફાર કયા કયા હોય છે. તો સૌથી પહેલા તો અહીંયા આગળ 1 માર્કનો આ પ્રશ્ન આવે છે, યૌવન આરંભ એટલે શું કહેવાય? તો કે જે ઉંમરે પ્રજનન અંગ હોય એ ક્રિયાશીલ, તેમજ છોકરા અને છોકરી હોય જાતીય રીતે પરિપક્વ બને એટલે એને શું કહેવાય? અહીંયા આગળ યૌવન આરંભ. અને ઇંગ્લિશમાં એને કહેવાય છે પ્યુબર્ટી. ઇંગ્લિશમાં એનું નામ શું છે? પ્યુબર્ટી. આ નામ યાદ રાખી લેજો, પ્યુબર્ટી. ભલે ગુજરાતી મીડિયમમાં હોય પણ નામ યાદ રાખજો, આગળ જઈને કામમાં આવશે. ચલો એની પછી કયા કયા ફેરફારો આવે છે? તો કે તમે લગભગ આ અવસ્થામાં પહોંચી જાવ એટલે શરીરનો વિકાસ હોય એનો દર કેવો થઈ જાય? તો કે ધીમો થઈ જાય. તમારી હાઈટ વધવાની લગભગ ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ. એવું ના હોય કે ના વધે, પણ એનો દર ધીમો થઈ જાય. ચલો એની પછી વાત કરીએ અહીંયા આગળ કે પ્રજનન પેશીઓ હોય એ પરિપક્વ થાય, અને કિશોરાવસ્થા એટલે કે મુગ્ધાવસ્થાના આ સમયગાળા હોય એને શું કહેવામાં આવે છે? તો કે યૌવન આરંભ અથવા પ્યુબર્ટી. યૌવન આરંભ અથવા પ્યુબર્ટી. ચલો એની પછી વાત કરીએ અહીંયા આગળ કે કિશોરાવસ્થામાં થતા સામાન્ય ફેરફારો. બેમાં કયા કયા ફેરફારો જોવા મળે છે? તો સૌથી પહેલો ફેરફાર કે બગલ અને જે જાંઘના મતલબ જે પ્રાઇવેટ પાર્ટ્સ હોય ન્યા, અને શરીરના અમુક અમુક ભાગ હોય એમાં નાના નાના વાળ ઉગવાની શરૂઆત થઈ જાય છે. હાથ અથવા પગ અથવા ચહેરાના ભાગે નાના નાના રોમ ઉગે છે, વાળ ઉગે છે. ઊંચાઈ તેમજ વજનમાં વધારો થાય છે. ત્વચા તૈલી બને છે. ક્યારેક ચહેરા પર ખીલ પણ થાય છે. આ બધા સામાન્ય ફેરફારો છે. અત્યારે બધા સ્ટુડન્ટ જે 8, 9, 10 માં હશે, યા તો 11, 12 માં હશે, આવી અવસ્થામાંથી પસાર થઈ રહ્યા હશે, એટલે આ બધી વસ્તુ બધાએ જોયેલી જ હશે. સામાન્ય ફેરફારો છે. હવે વાત કરીએ કે પર્ટિક્યુલર છોકરા હોય અને છોકરી હોય એમાં કયા કયા ફેરફારો આવે? તો સૌથી પહેલા આપણે વાત કરવાની છે છોકરીમાં. એમાં કયા ફેરફારો આવશે? તો સૌથી પહેલા બાજુમાં જુઓ, તમને એક અવસ્થાનો ફોટો દર્શાવ્યો છે કે બાલ્ય અવસ્થા હોય, જ્યારે સાવ નાનું બાળક હોય તો કંઈક આવું હોય, પણ ધીરે ધીરે એનો વિકાસ થાય. એવી જ રીતે બેબીમાં ધીરે ધીરે વિકાસ થાય, પણ બેના વિકાસમાં થોડો ફેરફાર હોય. દાખલા તરીકે તમે જ્યારે 7મા ધોરણમાં હશો ત્યારે છોકરો યા તો છોકરી બેયનો અવાજ લગભગ તીણો યા તો ઓલમોસ્ટ સિમિલર જ હોય. પણ જ્યારે 8મું, 9મું યા તો 10મું ધોરણ આવે તો છોકરાનો અવાજ હોય એમાં થોડું શું આવી જાય? તો કે છોકરાનો અવાજ થોડો કડક થઈ જાય, અને છોકરીનો અવાજ હોય એ થોડો કેવો રહી જશે? જેવો હતો ને એવો જ રહી જશે. તો મતલબ અવાજમાં બી ફેરફાર આવશે અહીંયા આગળ. એની સિવાય કયા ફેરફારો આવે? તો કે અહીંયા આગળ વાત કરીએ પહેલા તો અનપિંડ હોય. પહેલા તો આ વસ્તુ ખબર હોવી જોઈએ કે જે પુરુષ છે એમાં અને સ્ત્રીમાં જે જનન અંગો હોય, જનન અંગો યા તો એના બોલાય જનના અંગો, એ કયા કયા હોય? આગળ જઈને આપણે એની ચર્ચા કરવાની. તો કે પુરુષ હોય એમાં હોય અહીંયા આગળ શુક્રપિંડ. પુરુષ હોય એમાં શું હોય? શુક્રપિંડ. અને સ્ત્રી હોય એમાં હોય અંડપિંડ. જે લોકોને આ જાણકારી ના હોય, આ જાણકારી પહેલા યાદ રાખી લો. શુક્રપિંડ હોય એ શેમાં અવેલેબલ હોય? તો કે પુરુષમાં. અને અંડપિંડ હોય શેમાં અવેલેબલ હોય? સ્ત્રીમાં હોય. આની અંદર છે એ ચોક્કસ પ્રકારના કોઈ કોષો બનતા હોય. આની અંદર જે કોષો બને એને બોલાય શુક્રકોષો. એને શું બોલાય છે? શુક્રકોષો. અને આની અંદર જે કોષો બનતા નથી પણ જ્યારે જન્મ થાય ત્યારથી પહેલેથી અવેલેબલ હોય એ કોષો હોય એને બોલાય અંડકોષો. એને બોલાય અંડકોષો. આ બેમાં શું ફેર છે એ આપણે આગળ જઈને આની ચર્ચા કરીશું. અહીંયા આગળ જો આ બે કોષો છે એનું મિલન થઈ જાય કોઈ રીતે, તો અહીંયા આગળથી ધીરે ધીરે કરીને કોઈ બાળક છે એનું ડેવલપમેન્ટ ચાલુ થઈ જાય. કેવી રીતે થાય, શું કરવાનું, શું નહીં કરવાનું, એ બધી ચર્ચા આપણે આગળ જઈને આ તંત્રમાં કરવાની છે. ચલો સૌથી પહેલા અહીંયા આગળ આવી જઈએ કે જે છોકરી હોય એમાં કઈ વસ્તુ અવેલેબલ હોય, કયું જનનાંગ અવેલેબલ હોય? તો કે અનપિંડ હોય. એમાંથી શું બહાર આવે? તો કે અંતઃસ્ત્રાવો. કયા ટાઈપના અંતઃસ્ત્રાવો બહાર આવે? તો કે જાતીય અંતઃસ્ત્રાવો, માદા જાતીય અંતઃસ્ત્રાવો. નામ બધાને ખબર જ હોવી જોઈએ. એક અંતઃસ્ત્રાવ છે એનું નામ છે પ્રોજેસ્ટેરોન.
અને બીજો અંતઃસ્ત્રાવ છે એનું નામ છે ઈસ્ટ્રોજન. આની સાથે સાથે આપણે છોકરામાં બી જોઈ લે, છોકરા હોય એમાં નર જાતિ અંતઃસ્ત્રાવ હોય એનો સ્ત્રાવ થાય. કયો અંતઃસ્ત્રાવ બહાર આવે તો કે ટેસ્ટોસ્ટેરોન. ટેસ્ટોસ્ટેરોન. આમાં જે અંતઃસ્ત્રાવ બહાર આવશે એ આવશે ટેસ્ટોસ્ટેરોન. બેવાનું છે, કયું ધોરણ છે? 10મું જ છે. ઓકે. આમાં જે અંતઃસ્ત્રાવ બહાર આવશે પ્રોજેસ્ટેરોન છે, ઇસ્ટ્રોજન છે. છોકરાઓમાં જે બહાર આવશે શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન છે. ચલો, એક વિદ્યાર્થીની કમેન્ટ આવી છે, સર આ બધું નોટબુકમાં લખવાનું છે. ના બેટા, આ તમને પીડીએફ માં મળી જશે, લખવાની જરૂર નથી. આગળ પાછળ બધી વસ્તુ આપેલી છે. જે વસ્તુ કોઈ એના ઉપર ફોકસ કરો ખાલી, કે જ્યારે પુરુષની વાત થતી હોય તેમાં મેઇન જનનાંગ અંગ હોય કયો હોય તો કે શુક્રપિંડ. સ્ત્રીની વાત થતી હોય તો અંડપિંડ હોય. એમાંથી કયા કોષો બહાર આવે તો કે શુક્રકોષો, આમાંથી અંડકોષો. આ તમારે ખાલી યાદ રાખવાની છે, આગળ જઈને એને આપણે ચર્ચા કરવાની છે. ચલો બીજી અહીંયા આગળ વાત કરીએ કે અંડપિંડ હોય એમાંથી શું મુક્ત થાય તો કે અંડકોષ. હમણાં જ વાત કરી એ જ પ્રમાણે શુક્રપિંડ હોય કોનું ઉત્પાદન કરે, મુક્ત થાય નહીં, ઉત્પાદન કરે. કોનું કરે? શુક્રકોષો. હવે એક બીજી જાણકારી આપી દઉં કે જ્યારે છોકરો જન્મે ત્યારે એમાં અહીંયા આગળ અવેલેબલ હોય શુક્રપિંડ. છોકરી જન્મે તો અંડપિંડ અવેલેબલ હોય. પણ જ્યારે છોકરી જન્મે તો એની અંદર અંડકોષો હોય પહેલેથી અવેલેબલ જ હોય, ઉત્પન્ન થવાની જરૂર હોય નહીં. ઘણા બધા હોય, મિલિયન્સમાં હોય, હજારોની સંખ્યામાં હોય અંડકોષો. પણ આ અંડકોષો હોય મેચ્યોર ના હોય, પરિપક્વ ના હોય, અપરિપક્વ હોય. ક્યારે પરિપક્વ થાય તો કે આપણે કઈ અવસ્થાની વાત કરીએ? યૌવન અવસ્થા. યૌવન આરંભ થાય ત્યારે આ પરિપક્વ બને. અને જ્યારે અહીંયા આગળ શુક્રપિંડની વાત કરીએ તો આ શુક્રકોષોનું ઉત્પાદન ચાલુ ક્યારે થાય તો કે યૌવન આરંભ. યૌવન આરંભ અથવા પ્યુબર્ટીની એજ ચાલુ થાય ત્યારથી. તો આ બેમાં આટલો તફાવત છે નાનો એવો. ચલો એની પછી વાત કરીએ અહીંયા આગળ કે આમાં પ્રજનન અંગોનો વિકાસ થાય છે. તેમ આમાં એવી જ રીતે આવશે, પ્રજનન અંગોનો વિકાસ થાય છે, કદમાં વધારો થાય છે. જે સ્તનાગ્ર કહેવાય, નિપલ, એની ત્વચા હોય એનો રંગ ઘેરો બને છે. અહીંયા આગળ રજોસ્ત્રાવ ચાલુ થાય. રજોસ્ત્રાવ એટલે એને બોલાય બ્લીડિંગ. બ્લીડિંગ એટલે બધાને ખબર હશે કે દર મહિને જે છોકરીઓ હોય એને પીરિયડ્સ આવે. એ પીરિયડ્સ ને અહીંયા આગળ ગુજરાતીમાં એવું બોલાય છે ઋતુચક્ર યા તો માસિક ચક્ર. સવાલમાં જવાબ છે માસિક ચક્ર. કેટલા મહિને આવે તો કે 1 મહિને, લગભગ 1 મહિને. 1 મહિનો જ ના હોય, 28 દિવસ હોય, પણ લગભગ 1 મહિનો કહેવાય. અને ઇંગ્લિશમાં બોલાય છે ને મેન્સ્ટ્રુઅલ સાયકલ. મેન્સ્ટ્રુઅલ સાયકલ નામ યાદ રહે તો ઠીક છે, બાકી આ ગુજરાતીમાં યાદ રાખી લેજો, માસિક ચક્ર અથવા ઋતુચક્ર કહેવાય. થાય શું તો કે બ્લીડિંગ થાય. બ્લીડિંગ એટલે શું કહેવાય? રજોસ્ત્રાવ. રુધિર હોય, લોહી હોય, એવરી મંથ જે સ્ત્રીઓ યા તો છોકરીઓ હોય એને આ સાયકલ ચાલુ થાય એટલે એવરી મંથ આવવા માંડે, એને બોલે માસિક ચક્ર. ચલો એની સિવાય છોકરાની વાત કરી દે. છોકરામાં કયા કયા ફેરફાર આવે તો કે ચહેરા પર દાઢી મૂછનો વિકાસ ચાલુ થઈ જાય, શરીર વધારે સ્નાયુબદ્ધ બને, અવાજ કર્કશ અને જાડો બને, ખભા અને છાતીનો ભાગ હોય વિસ્તૃત બને, અને શિશ્નથી પ્રસંગોપાત મોટું અથવા સખત થઈને ઉર્ધ્વ દિશામાં વધવા લાગે. આ બધા એમાં ફેરફારો છે. તો આ 2 માર્કનો અલગથી પ્રશ્ન છે, છોકરીમાં કયા ફેરફાર આવે. 2 માર્કનો પ્રશ્ન છે, છોકરામાં કયા ફેરફાર આવશે. ચલો એની સિવાય હવે આગળ વધીએ. અહીંયા આગળ આની પછીનો ટોપિક હવે આપણે ચાલુ કરવાનું છે. અહીંયા આગળ મૂકી દે, હું લઈ લઉં. હવે અહીંયા આગળ ચાલુ કરવાનું છે આપણે તંત્ર. ઓકે, પુરુષનું પ્રજનન તંત્ર છે એની વાત કરવાની છે. આ પ્રજનન તંત્ર ચાલુ કરતા પહેલા અહીંયા આગળ જે આકૃતિ આપી છે એમાં કયા ભાગો છે, એમાંથી કઈ વસ્તુ બને છે અને એને ક્યાં ટ્રાન્સફર કરવાની છે, ખાસ યાદ રાખવાનું છે. આ યાદ રાખી લો એટલે આ તંત્ર અહીંયા આગળ પૂરું થઈ ગયું. તો કે સૌથી પહેલા અહીંયા જે આપ્યું છે એને બોલાય શુક્રપિંડ. લખેલું છે, આપણે એને બોલશું ફેક્ટરી. આપણે શું બોલી દેશું એને? ફેક્ટરી. કોની ફેક્ટરી? ફેક્ટરીમાં કંઈક તો બનતું હશે ને, તો કે શુક્રકોષો બને. કયા કોષો બને? શુક્રકોષો હોય એને બીજું એમ બી બોલાય અહીંયા આગળ સ્પર્મ. ઇંગ્લિશમાં શું બોલશો એને? સ્પર્મ. અને ગુજરાતીમાં એને વીર્ય બી કહેવાય છે. બરાબર, આ બધી વસ્તુ એક જ છે, પણ આપણે ગુજરાતીમાં એને ખાલી યાદ રાખી દેશું શું? અહીંયા આગળ શુક્રકોષો. અહીંયા આગળ આ ફેક્ટરી છે શુક્રપિંડ નામની ફેક્ટરી, એમાં શુક્રકોષો બને છે. એને હવે તમારે અહીંયાથી ટ્રાન્સફર કરવાના છે. જો અહીંયા આગળ જે લાઈન દોરું છું એ લાઈન ધ્યાનથી યાદ રાખી લેજો. અહીંયા આગળ આ લાઈનમાંથી એને ટ્રાન્સફર કરીને ધીરે ધીરે થોડી નીચે નીચે. ક્લિયર છે? ડન?
ના, લખવાની જરૂર નથી. આ પીડીએફ તમને મળી જવાની છે. ખાલી અહીંયા આગળ જે સમજાવું છું એમાં ધ્યાન આપો. આ પીડીએફ તમને એઝ ઇટ ઇઝ મળી જશે. સમજી લેશો તો તમે આ વસ્તુ છે અને ધ્યાનથી પરીક્ષામાં આરામથી લખી શકશો. એટલી ઈઝી વસ્તુ છે, પણ સમજવું જરૂરી છે. સૌથી પહેલા આપણે વાત કરી કે અહીંયા ફેક્ટરી ક્યાં આવેલી, તો કે ફેક્ટરી આ રહી. કઈ ફેક્ટરી છે, તો કે શુક્રપિંડ. શુક્રપિંડમાં શું બને, તો કે હમણાં જ વાત કરી, કોષો બને. કયા કોષો બને, તો કે શુક્ર કોષો બને. કયા કોષો બનશે અહીંયા, શુક્ર કોષો. અહીંયા આગળ પેન આપણે બદલી નાખીએ એટલે કલર તમને બરાબર દેખાશે. કયા કોષો બનશે અહીંયા આગળ, શુક્ર કોષો. આ જે શુક્ર કોષો છે એ આ લાઈનમાંથી પાસ થતા થતા ધીરે ધીરે કરીને અહીંયાથી બહાર આવવા જોઈએ. અહીંયાથી આ રીતે બહાર આવવા જોઈએ. તો આ જે આખી લાઈન છે ને તમારે યાદ રાખવાની છે, બીજું કઈ કરવાનું નથી. તો જો આની સાથે અહીંયા આગળ પાઇપલાઇન આપી છે. પાઇપલાઇન દેખાય છે બધાને? શું નામ છે પાઇપલાઇન નું? અહીંયા આગળ શુક્ર વાહિની. સવાલમાં જવાબ છે વાહિની, એટલે મતલબ પાઇપલાઇન છે. તો અહીંથી જે સ્પર્મ બને છે, જે શુક્રકોષો બને છે, અહીંથી ટ્રાન્સફર થાય છે. ક્યાં સુધી ટ્રાન્સફર થાય, તો કે અહીંયા સુધી. અહીંયા આવે એટલે બીજા બે રસ્તા એની સાથે મળી જાય. બીજા બે રસ્તા કયા કયા બે રસ્તા, તો કે એક તો મૂત્રવાહિની છે, એમાંથી એક નળી આવતી હોય. મૂત્રવાહિની છે એમાંથી એક નળી આવતી હોય, અને આગળ જઈને એક પ્રોસ્ટેટ ગ્રંથિ છે, એ બી અહીંયા મળી જાય. આ બે ભેગા મળીને શું કરે, તો કે એની સાથે મિક્સ થઈ જાય. કોની સાથે, તો કે જે શુક્રકોષો છે અહીંથી ટ્રાન્સફર થતા હોય, અહીંયા જયારે આવતા હોય ત્યારે બે વસ્તુ છે એની અંદર એડ થાય. એક વસ્તુ અહીંથી એડ થશે શુક્રાશયમાંથી, અહીંયા શુક્રાશયમાંથી, અને બીજી વસ્તુ પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી. આ બે વસ્તુ અહીંયા એડ થઈ જાય એટલે શુક્રકોષોને મજા પડી જાય. શું મજા પડી જાય, તો કે શુક્રકોષો હોય એમાં અહીંયા આગળ હલન ચલન ઈઝી બની જાય. એનું જે હલન ચલન છે એ બહુ ઈઝી બની જાય. આ જે આખી વસ્તુ છે એ પ્રવાહીમાં આવી જાય, અને પ્રવાહીને વહન કરવા માટે અહીંયા જે રસ્તો છે એકદમ ઈઝી બની જશે. તો અહીંયાથી આ જે આખી વસ્તુ છે ધીરે ધીરે કરતા અહીંથી બહાર આવી જશે. બહાર આવવાનો જે માર્ગ છે, માર્ગ કયો છે અહીંયા આગળ, તો કે શિશ્ન. બરાબર. અને ફાઇનલ માર્ગ કયો આપ્યો છે અહીંયા આગળ, મૂત્ર જનન માર્ગ. અને ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન આવે છે મૂત્ર જનન માર્ગ હોય એમાંથી કઈ વસ્તુ છે જેનો નિકાલ થાય. તો એક તો સામાન્ય બુદ્ધિનો સવાલ છે. મૂત્ર જનન માર્ગ હોય તો એક તો શેનો નિકાલ થતો હોય, અને એની સાથે સાથે બીજા કોનો નિકાલ થાય, શુક્ર કોષો. આ બે માટે માત્ર એક જ ફેસિલિટી આપી છે, એક જ પાઇપલાઇન છે. નામ શું છે પાઇપલાઇન નું, મૂત્ર જનન માર્ગ. એમાંથી બે વસ્તુ એક સાથે બહાર આવશે, મૂત્ર બહાર આવશે ને બીજું શું બહાર આવશે, શુક્ર કોષો. હવે એની સિવાય કઈ ફેક્ટરી છે, ફેક્ટરીનું નામ શું છે અહીંયા આગળ, શુક્રપિંડ. શું બને છે એમાં, શુક્ર કોષો. પણ આ બનવા માટે અને અહીંયા સંગ્રહ થવા માટે અહીંયા આગળ એક કન્ડિશન ખૂબ જ જરૂરી છે. આ જે અહીંયા આગળ ફેસિલિટી છે થવા માટે કન્ડિશન જરૂરી છે કે આનું તાપમાન છે 2 થી 3 ડિગ્રી, 2 ડિગ્રી થી 3 ડિગ્રી આ તાપમાન છે ને નીચું રાખવું પડે. તાપમાનને કેવું રાખવું પડશે, નીચું. એટલા માટે આ જે આખી ફેસિલિટી છે એને વૃષણ કોથળી કહેવાય. એમાં રાખેલી છે, એના શરીરની બહાર હોય. જે છોકરા હોય બધાને તો ખબર જ હોય, છોકરીઓ એને બી ખબર પડી જાય આકૃતિ પરથી કે આ જે ભાગ છે એ શરીરની ક્યાં આવેલો હોય, બહાર હોય. કેમ કે શરીરનું જે બોડી ટેમ્પરેચર જે બી હોય એની કરતા તાપમાન કેટલું રાખવાનું, 2 થી 3 ડિગ્રી નીચું. રેડી? તો આમાં આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. સૌથી પહેલા ફેક્ટરી કઈ છે આમાં, ફેક્ટરી શુક્રપિંડ. શુક્રપિંડમાં શું બને છે અહીંયા આગળ, શુક્રકોષો. શુક્રકોષોને અહીંથી ટ્રાન્સફર થવા માટે, એના હલન ચલન માટે કઈ ફેસિલિટી આપી છે, તો કે શુક્રવાહિની. શુક્રવાહિની જ્યારે આગળ જાય તો ત્યાં આગળ એને કોણ મળી જાય છે, તો કે મૂત્રવાહિનીમાંથી આવતી નલિકા. મૂત્રવાહિની નથી મળતી, મૂત્રવાહિનીમાંથી આવતી નલિકા. બરાબર. એની સાથે સાથે હજી કઈ વસ્તુ મળી જાય, શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ. આ બેનું કામ શું છે, સૌથી ઇમ્પોર્ટન્ટ. આ બેને કેમ અહીંયા આગળ લગાવી દીધી છે, શું કામ છે આનું, હલન ચલન. કોનું હલન ચલન ઈઝી બનાવવાનું, મારું તમારું કે શુક્રકોષોનું, શુક્રકોષોનું. તો આ જે શુક્રકોષો છે ઈઝીલી પ્રવાહી સ્વરૂપમાં અહીંથી બહાર નીકળી જાય. એટલા માટે આ બે શું કરે, તો કે અંદર પોતાના અંતઃસ્ત્રાવો છે ને રિલીઝ કરે, જેના નામ આપણે 10મા ધોરણમાં જોવાના નથી. રેડી? અને હવે અહીંથી આ માર્ગમાંથી બહાર આવશે. કયો માર્ગ છે, માર્ગનું નામ શું છે, મૂત્ર જનન. અને જે આખો ભાગ હોય એ ભાગને બોલાય શિશ્ન. રેડી? અને બીજી વસ્તુ, આ જે આખી ફેક્ટરી છે એ શરીરની અંદર રાખવાની છે કે શરીરની બહાર, શરીરની બહાર. ક્યાં રાખવાની છે, કયા ભાગમાં, શું નામ છે આનું, વૃષણ. કેમ બહાર રાખવાની, આવો સવાલ આવે. શુક્રપિંડ છે એ શરીરની બહાર આવેલું છે, શા માટે, શા માટે, આવો સવાલ 2 માર્કમાં આવે. શુક્રપિંડ એટલે ફેક્ટરી છે, એમાં કોનું ઉત્પાદન થવું જરૂરી છે, શુક્ર. એના ઉત્પાદન માટે ટેમ્પરેચર, તાપમાન કેટલું ઓછું હોવું જોઈએ, 2 થી 3 ડિગ્રી શરીરનું તાપમાન એની કરતા ઓછું. એટલા માટે એને ક્યાં રાખી છે, તો કે એક સ્પેશિયલ પ્રકારની કોથળીમાં, વૃષણ કોથળી. શરીરની ક્યાં છે, બહાર.
તો બેઝિકલી આ ફેક્ટરી થઈ ગઈ ને ફેક્ટરીમાંથી ફટાફટ આપણે આ જે અહીંયા શુક્રકોષો હતા એને બહાર લઈ આવ્યા. રેડી? કયો તંત્ર અહીંયા ક્લિયર થઈ ગયો? આ કયો તંત્ર ક્લિયર થઈ ગયો? આ શુક્રકોષો અહીંયા આગળ ક્લિયર નથી થયા. તંત્ર કોનું હતું? આ કોનું તંત્ર હતું? આ પુરુષનું? ક્યાંથી ઝૂમ આઉટ થાય છે? 100%. ઓકે, પુરુષનું જે પ્રજનન તંત્ર હતું એ અહીંયા આગળ પૂરું થઈ ગયું. આમાં મેઇન કયા ભાગો? ઘણીવાર એક માર્કમાં આવો પ્રશ્ન આવે, પુરુષનું પ્રજનન તંત્ર હોય એમાં કયા કયા ભાગો આવે? જેમ પાચન માર્ગ આવે, પાચન તંત્રની વાત કરું છું, પછી શ્વસન તંત્ર હોય તેમાં ઘણા બધા ભાગો આવે. તો પુરુષનું પ્રજનન તંત્ર એમાં કયા કયા મુખ્ય ભાગો હોય? કયા કયા ભાગો હોય? તો કે શુક્રપિંડ. કેટલા હોય? એક હોય કે બે હોય? બે હોય, બરાબર. એક જોડી અથવા બે હોય. એની પછી એના ટ્રાન્સફર માટે એક નળી આપી, એનું નામ શું છે? શુક્રવાહિની. આગળ જતા હજી બે નળી એમાં મળી જાય, એનું નામ છે શુક્રાશય અને પ્રોસ્ટેટ. આગળ જેની નળી પાછી સિંગલ જ બની જાય, સિંગલ નળીનું નામ શું છે? મૂત્રજનન. આ મેઇન આખો અહીંયા આગળ પાથ આપ્યો છે, રસ્તો આપ્યો છે, રસ્તો યાદ રાખવાનો. રેડી? હવે આ પ્રજનન તંત્ર અહીંયા આગળ પૂરું થઈ ગયું. ચલો, એટલે સુધી બધાને ક્લિયર હોય તો ફટાફટ લખી દો મોજ, એટલે આપણે આગળ વધીએ. એટલે સુધી બધાને ક્લિયર હોય તો ફટાફટ લખી દો મોજ, એટલે આપણે આગળ વધીએ. તમારી કમેન્ટ અહીંયા આગળ જોઈ રહ્યો છું, ફટાફટ લખો. લખી દો, ચલો ફટાફટ. ઓકે 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 ઓકે, ચલો આગળ. હવે નેક્સ્ટ ટોપિક જોઈએ છે સ્ત્રીનું પ્રજનન તંત્ર. ઓકે, ચલો આ તંત્ર ચાલુ કરતા પહેલા સૌથી પહેલા એક નાનો એવો ટોપિક લઈ લઈએ કે આ નર જનન કોષો એટલે શું કહેવાય. પહેલા તો હમણાં જ આપણે વાત કરી નર જનન કોષો અથવા નર પ્રજનન કોષો. નર પ્રજનન કોષો, નર જનન કોષો અથવા નર પ્રજનન કોષો કયા કહેવાય? તો કે એને બોલાય શુક્રકોષો. એને શું બોલાશે? શુક્ર. ઇંગ્લિશમાં શું બોલાય એને? સ્પર્મ. અને બીજું ગુજરાતીમાં નામ શું થાય એનું? વીર્ય. બરાબર. આ બધી એક જ વસ્તુ છે. એની આકૃતિ બાજુમાં આપેલી છે, આકૃતિ જોઈને ખબર પડી જાય. આકૃતિમાં આ ભાગ છે શું દર્શાવે છે અહીંયા આગળ? તો કે હેડ કહેવાય એને, બરાબર. અને આ ભાગ શું છે? એની પૂંછડી છે. તો આવા કેટલા બધા સ્પર્મ અવેલેબલ હોય? તો કે ડોક્ટરોએ જે સ્ટડી કરી છે એ પ્રમાણે એક સેકન્ડમાં 1500 સ્પર્મ અથવા વીર્ય હોય એ ઉત્પન્ન થાય એક સેકન્ડમાં. અત્યાર સુધી 3 સેકન્ડ વહી ગઈ તો આવા કેટલા બની ગયા? 4500, 6000, 7500, 9000 ફટાફટ બનતા હોય. બરાબર. પણ બધાની કેપેસિટી એવી ના હોય કે જે અહીંયાથી બાળક છે એને જન્મ આપી શકે. કેવી રીતે જન્મ આપેની વાર્તા આપણે કરીએ. આમાં શું હોય બેઝિકલી એની ફટાફટ વાત કરી દઈએ. તો કે શુક્રકોષો કેવી રચના છે? સૂક્ષ્મ રચના છે. એની પછી શું હોય એમાં? તો કે એક શીર્ષ હોય ને બીજું શું હોય? લાંબી પૂંછડી હોય. બીજી વસ્તુ, શુક્રકોષો હોય એના શીર્ષના કોષ કેન્દ્રમાં શું હોય? આનુવંશિક, મતલબ શું હોય? ડીએનએ હોય. એની પછી વાત કરીએ તે નર પિતૃઓના આનુવંશિક લક્ષણોનું શું કરે છે? વહન કરે છે. આની પહેલાનું આપણે જ્યારે ચેપ્ટર જોયું આનુવંશિકતા ત્યારે જોયું હતું કે બાળકનો જન્મ થાય તો અમુક લક્ષણો હોય પિતામાંથી આવે ને અમુક લક્ષણો શેમાંથી આવે? માતામાંથી. તો પિતામાંથી કેવી રીતે? વાઈફાઈ થી આવવાના. કેવી રીતે આવશે? તો કે કયા કોષો દ્વારા આવે? શુક્રકોષો. રેડી? લાંબી પૂંછડી વાળા શુક્રકોષોને માદા પ્રજનન કોષો તરફ સ્થળાંતર કરવામાં મદદરૂપ બને છે. ચલો આગળ. હવે વાત કરીએ અહીંયા આગળ કયો ટોપિક છે? આ સ્ત્રીનું પ્રજનન તંત્ર, માદાનું પ્રજનન તંત્ર. આ પ્રજનન તંત્રમાં સૌથી પહેલા જોવાનું છે આપણે ફેક્ટરી. અહીંયા હું ફેક્ટરી વર્ડ નહીં બોલું. અહીંયા ફેક્ટરી વર્ડ છે એ સાચો નથી. એનું કારણ છે આ જે છે અંડપિંડ આવેલા છે. અહીંયા એક અંડપિંડ આવેલું છે. કેટલા અંડપિંડ અવેલેબલ હશે? તો કે 2. શુક્રપિંડે 2 હતા, તેમાં અંડપિંડે કેટલા આપ્યા છે? 2. જ્યારે છોકરીનો જન્મ થાય ત્યારે જ આમાં ઘણા બધા અંડકોષો હોય. ઘણા બધા લાખોની સંખ્યામાં અંડકોષો હોય, પણ બધા અપરિપક્વ હોય. બધા કેવા હોય? અપરિપક્વ. પરિપક્વ થવા માટે થોડી રાહ જોવી પડે. કેટલી રાહ જોવી પડે? તો કે લગભગ 12 વર્ષ, 13 વર્ષ, 14 વર્ષ, 15 વર્ષ પ્યુબર્ટી આવે ત્યાં સુધીની રાહ જોવાની. જ્યારે અહીંયાથી જે આ કોષો છે પરિપક્વ બનવા માંડે એટલે અહીંયા આગળ અને આ બાજુ અહીંયા આગળ આ કોષો છે ટ્રાન્સફર થવા લાગે. અહીંયા જો કોષો અવેલેબલ હોય તો આ કોષો અહીંયા ટ્રાન્સફર થવા લાગે. ક્યાં ટ્રાન્સફર થશે? તો કે આ નામની નળીમાં. શું નામ છે આ નળીનું? અંડવાહિની. પહેલામાં જે ટ્રાન્સફર થવા વાળી નળી હતી એનું નામ હતું શુક્રવાહિની. તો અહીંયા નામ છે અંડવાહિની. ત્યાં જે ફેક્ટરી હતી એનું નામ હતું શુક્રપિંડ. અહીંયા
એમાં શુક્રકોષોનું ઉત્પાદન થતું હતું, આમાં થવાનું નથી, જેટલા છે એટલા છે, એમ જ રમવાનું છે. રેડી? આ એક ટાઈમે શું થાય તો કે દરેક મહિને એક શુક્રકોષ હોય ને અહીંયા આગળ બહાર આવે, યા તો આ તરફથી યા તો આ તરફથી, કોઈ પણ એક તરફથી બહાર આવે, બે તરફથી બહાર આવતા નથી. બરાબર? તો એક શુક્રકોષ ત્યાંથી અહીંયા આવશે, યા તો એક શુક્રકોષ અહીંયા આવશે. આ શુક્રકોષ શું કરે તો કે અહીંયાથી રાહ જોવે. કોની રાહ જોવે તો કે શુક્રકોષોની. કોની રાહ જોશે? શુક્રકોષોની. દર મહિને રાહ જોવે. દરેક મહિને એક અંડકોષ હોય અહીંયા આવશે અથવા અહીંયા આવશે અને રાહ જોશે કે જો શુક્રકોષો આવી જાય આ તરફ અથવા આ તરફ તો બેયનું અહીંયા આગળ ફલન થઈ જાય. ફલન થાય એટલે ત્યાં આગળ શરૂઆતમાં બનશે ફલિતાંડ. શું બનશે? અહીંયા આગળ ફલિતાંડ. શરૂઆતમાં અહીંયા આગળ બનશે ફલિતાંડ. હવે ફલિતાંડ એટલે શું કહેવાય તો કે ખાલી અહીંયા આગળ એને સિંગલ કોષ કહેવાય, એક જ કોષ. આ કોષો હોય એમાં શું અવેલેબલ હોય તો કે એક શુક્રકોષ હોય અને એક શું હોય? અંડકોષ હોય. આને જ ખાલી શું બોલાય અહીંયા આગળ તો કે ફલિતાંડ બોલાય. ધીરે 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 આનો વિકાસ થવા માંડે. આ એક કોષ હોય ફલિતાંડમાંથી, એમાંથી બે બને, બે માંથી ચાર બને, ચાર માંથી 8 બને. તેને ઇંગ્લિશમાં બોલે એમ્બ્રિયો. ઇંગ્લિશમાં બોલાય એમ્બ્રિયો અને ગુજરાતીમાં બોલે ભ્રૂણ. ગુજરાતીમાં શું બોલશો એને? ભ્રૂણ. આ ભ્રૂણ જો હજી આગળ વિકાસ પામતું જાય તેમાંથી ધીરે ધીરે અંગો બનતા જાય, ને અંગો બને મતલબ બાળકનો વિકાસ ચાલુ થઈ ગયો. બાળકનો પૂરેપૂરો વિકાસ થવા માટે લગભગ 9 મહિના લાગે. લગભગ શું લાગે? 9 મહિના. હવે આમાંથી કયા પ્રકારના પ્રશ્નો આવે એની વાત કરી લઈએ ફરી વાર. આ અહીંયા ફેક્ટરી છે, ફેક્ટરીમાં અંડકોષો આવેલા છે, બે બાજુ આવેલા છે, ઘણા બધા આવેલા છે. એમાંથી કોઈ પણ એક અહીંયા આવશે, આમાંથી કોઈ પણ એક અહીંયા આવશે, કોઈ પણ એક જ સાઈડ આવશે અહીંયા આગળ. જો અહીંથી શુક્રકોષ આવી જાય અને જો શુક્રકોષ જેટલા શુક્રકોષો આવ્યા એમાંથી કોઈ એક શુક્રકોષ હોય આનું ફલન કરી દે તોની વાત છે કે અહીંયા પેલા ફલિતાંડ બને, એકમાંથી બે બને, બે માંથી ચાર, ચાર માંથી 8, ધીરે 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 ભ્રૂણ બની જાય. હવે ભ્રૂણ હોય એનો વિકાસ થવા માટે અહીંયા આગળ રેડ કલરની જે રચના આપી છે, રેડ કલરની રચનાને બોલાય છે ગર્ભાશય. શું બોલો છો એને? ગર્ભાશય. આ ગર્ભાશયમાં બાળક આવે એટલે 9 મહિના સુધી એ જે માતા હોય એના શરીરમાંથી શું કરશે તો કે જેટલું ન્યુટ્રિશન રિક્વાયર્ડ હોય એ બધી વસ્તુઓ યા તો પોષક તત્વો હોય એ ગ્રહણ કરશે. તો અહીંયા આગળ આ ગર્ભાશય છે શેનું કામ કરે છે તો કે ગર્ભ હોય એનું તો પેલા શું કરે તો કે ધારણ કરે. નામમાં જ છે, એનો સવાલમાં જ એનો જવાબ છે. ગર્ભાશય શું કરે તો કે ગર્ભને ધારણ કરે અને એના વિકાસ માટે જવાબદાર છે. તો આવો પ્રશ્ન આવે કે ગર્ભ છે ક્યાં ધારણ થાય છે તો કે ગર્ભાશયમાં. બરાબર? ઇંગ્લિશમાં એમ બોલાય કે એમ્બ્રિયો છે ક્યાં ઇમ્પ્લાન્ટ થાય છે તો કે ઇમ્પ્લાન્ટ ક્યાં થશે? ગર્ભાશયમાં. એને ગર્ભાશય ના કહેવાય, એમાં એનું નામ કંઈક અલગ છે. રેડી? અને બીજી વસ્તુ ફલન ક્યાં થાય? ફલન બોલો, ફલન અહીંયા આગળ ક્યાંથી થશે? અહીંયા આગળ ફલન ક્યાંથી થશે તો કે ફલન થવા માટે અહીંયા આગળ એક તમને રચના આપી છે. આ રચના કઈ રચના આપી? અંડવાહિની હોય એનો અગ્રભાગ. અંડવાહિની છે એનો અગ્રભાગ. અંડવાહિનીનો અગ્રભાગ હોય ત્યાં આગળ બેયનું મિલન થાય. કોનું મિલન થશે? શુક્રકોષો અને અંડકોષોનું. તો આવો પ્રશ્ન આવે છે કે ફલન છે એ સ્ત્રીના પ્રજનન તંત્રમાં ક્યાં આગળ થાય છે? ક્યાં આગળ થશે તો કે અંડવાહિની હોય એના કયા ભાગમાં? અગ્ર ભાગમાં. તો દર મહિને જે સ્ત્રીનું પ્રજનન તંત્ર હોય રાહ જોતું હોય. કોની રાહ જોતું હોય? શુક્રકોષોની. આખા પ્રજનન તંત્રમાં રાહ કોણ જોતું હોય તો કે યા તો આ તરફનો અંડકોષ યા તો આ તરફનો અંડકોષ. રેડી? પણ જો કદાચ શુક્રકોષો આવી જાય, હવે હું અહીંયા જો બોલું છું, જો કદાચ શુક્રકોષો અહીંયા આવી જાય, ઘણા બધા શુક્રકોષો આવશે, હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં. હમણાં જ આપણે વાત થઈ કેટલા શુક્રકોષો એક સેકન્ડમાં લગભગ બને છે? 1500. તો અહીંયાથી જયારે શુક્રકોષોની એન્ટ્રી થાય તે તો ઘણા બધા સંખ્યામાં હશે, લાખોની સંખ્યામાં. એમાંથી કોઈ એક શુક્રકોષ આની સાથે અથવા આની સાથે જો ત્યાં આગળ અટેચ થઈ જાય, એની સાથે એનું મિલન થઈ જાય અને મિલન થયા પછી કદાચ જો ત્યાં ફલિતાંડ બને, કદાચ, તો ત્યાર પછી એમાંથી શું બને? ભ્રૂણ બને. અને ભ્રૂણમાંથી શું બની જશે? 9 મહિના પછી બાળકનો વિકાસ થઈ જશે. રેડી? 9 મહિના સુધી બાળકનો વિકાસ થશે. પણ ઘણી વાર એવું બી થાય કે શુક્રકોષો આવી જાય, અહીંયા આગળ આની સાથે મિલન થઈ જાય, પણ ત્યાં આગળ ફલિતાંડ બનશે. આવું જરૂરી નથી બને એવું જરૂરી નથી. એટલે ઘણી વાર એવું થતું હોય કે કોઈ દંપતી હોય, એના લગ્ન થયા હોય કોઈ કપલના, તો ઘણા બધા વર્ષો સુધી એ લોકો બાળક છે એને ધારણ ના કરી શકે, એને કન્સીવ ના કરી શકે. એનું કારણ શું હોય તો કે કાં તો શુક્રકોષો હોય એમાં કંઈક પ્રોબ્લેમ હોય, યા તો શેમાં પ્રોબ્લેમ હોય? અંડકોષોમાં. આના માટે ક્યાં જવાનું તો કે ગાયનેકોલોજીસ્ટ પાસે. એ લોકો અમુક પ્રકારના ટેસ્ટ કરે અને તમને કંઈક સૂચનો આપે કે આવી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. રેડી? ચલો ફરીવાર અહીંયા આગળ આવી જાય. ફરીવાર આ જ વસ્તુ સમજાવું છું. શુક્રકોષો જેટલા બી અહીંયા આગળ આવશે,
એમાંથી આ તરફ અથવા આ તરફ કોઈ શુક્રકોષ છે એ અંડકોષ સાથે શું કરશે અહીંયા આગળ મિલન. એમાંથી કદાચ ફલિતાંડ બનશે અને ફલિતાંડમાંથી શું બનશે ભ્રૂણ અને ફાઇનલી શું બનશે એમાંથી બાળક. આ બધું કદાચમાં જ છે હજી, પણ આ તો એવરી મંથ રાહ જોવે છે. કોની રાહ જોવે છે? અંડકોષો. કોની રાહ જોવે છે? શુક્રકોષોની. પણ આવું ના થાય તો, આવું ના થાય તો પિક્ચરમાં એક વસ્તુ આવે એને બોલાય માસિક ચક્ર. આવું નથી થતું એટલે જ પિક્ચરમાં એક વસ્તુ આવે છે માસિક ચક્ર. દર મહિને આ રાહ જોવે છે કે શુક્રકોષ બિચારો આવશે ને મારું ફલન કરશે, શુક્રકોષ આ તરફ આવશે ને મારું ફલન કરશે. આવું ના થાય તો શું થાય? તો કે આ જે અંડકોષ છે અહીંયા આગળ આવી જશે ગર્ભમાં અને ઓટોમેટિક બ્લીડિંગ થઈને સુધી જશે, બહાર નીકળી જશે. એને બોલાય માસિક ચક્ર. એટલા માટે દર 28 દિવસે અથવા 1 મહિને, 28 દિવસ અથવા 1 મહિને માસિક ચક્ર આવે. શેમાં માસિક ચક્ર આવશે? તો કે સ્ત્રીઓમાં અથવા છોકરીઓમાં. તો આ સ્ત્રીના પ્રજનન તંત્રની વાત થઈ ગઈ. પુરુષના પ્રજનન તંત્રની કમ્પેરિઝનમાં થોડું ઈઝી છે. આમાં તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે અહીંયા આગળ મેઇન ભાગ કયો છે? જે ફેક્ટરી તરીકે અંડપિંડ. કોણ બને એમાં? કોણ બનશે એમાં? કોઈ બનતું નથી. એમાં કોઈ બનતું નથી. પહેલેથી જ તે કોણ અવેલેબલ હોય? અંડ કોષો. જ્યારે જન્મ થાય ત્યારથી જ અવેલેબલ હોય. એ ખાલી પરિપક્વ બને. પરિપક્વ બનીને અહીંયા આવશે. ક્યાં? અંડવાહિનીના અગ્રભાગમાં. અહીંથી શુક્રકોષ આવી જાય તો કદાચ ફલન થાય, તો કદાચ બાળક બને. આ બધામાં કદાચ કદાચ છે, બાકી કઈ થવાનું નથી. રેડી? તો આ તમારા માટે એક પ્રજનન તંત્ર. તો કોનું પ્રજનન તંત્ર છે? તો કે માદાનું પ્રજનન તંત્ર. બીજી એક વસ્તુ, આ પ્રજનન તંત્રમાં તમારે 2 અંતઃસ્ત્રાવો છે જે યાદ રાખવાના છે. એક અંતઃસ્ત્રાવનું નામ છે અહીંયા આગળ પ્રોજેસ્ટેરોન, હમણાં જ આપણે વાત કરી. અને બીજો અંતઃસ્ત્રાવ છે એનું નામ છે ઇસ્ટ્રોજન. પ્રોજેસ્ટેરોન હોય બેઝિકલી જ્યારે સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય ત્યારે વધારે પ્રમાણમાં આનો સ્ત્રાવ થતો હોય. જે બી સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય ને દર મહિને જે ડોક્ટર હોય રિપોર્ટ કરાવતા, એમાં એક રિપોર્ટ આ બી હોય છે, પ્રોજેસ્ટેરોન નામનો રિપોર્ટ. બરાબર? આ રિપોર્ટ હોય ફટાફટ ડોક્ટર લોકો કરાવતા હોય છે. ચલો એની પછી વાત કરીએ. હવે અહીંયા આગળ બીજી વાત કરીએ કે કદાચ આ જાગૃતિ છે ને હું ફરીવાર સમજાવું છું પણ થોડી અલગ રીતે. ધ્યાનથી જુઓ. હવે અહીંયા સુધી બધાને ક્લિયર હોય તો ફટાફટ લખી દો મોજ. એટલે આગળ આપણે વાત કરીએ બર્થની. બર્થ એટલે જન્મની, કે જન્મ સમયે શું થતું હોય છે. અહીંયા સુધી ક્લિયર હોય તો લખી દો મોજ. કોઈને ડાઉટ હોય તો ફટાફટ અહીંયા આગળ પ્રશ્ન ટાઈપ કરી દો. ચલો એટલે સુધી ક્લિયર હોય તો આપણે આગળ વધીએ હવે. ઓકે ઓકે, ચલો આગળ વધીએ હવે. રેડી? ચલો ફરીવાર જો કદાચ અહીંયાથી શુક્રકોષો આવી જાય કદાચ, બરાબર, આ બાજુ અથવા પેલી બાજુ, અને કદાચ અહીંયા આગળ શું બની જાય? શું બની જશે ત્યાં આગળ? બોલો અહીંયા આગળ શું બનશે? મિલન. મિલન એટલે શું બનશે અહીંયા આગળ? ફલિતાંડ. જો કદાચ અહીંયા ફલિતાંડ બની જાય તો એનો વિકાસ થવા માટે અહીંયા આગળ રચના આપી છે, જ્યાં આગળ શું બનશે? અહીંયા આગળ ભ્રૂણ. કેટલા મહિના સુધી આ ભ્રૂણ છે એ વિકાસ પામશે? 9 મહિના સુધી. બરાબર? વિકાસ પામવા માટે અહીંયા આગળ રચના આપી છે. આજે આખી રચના આપી છે. રચના એટલે શું છે? તો કે બેઝિકલી એ રુધિર વાહિનીઓ છે. બરાબર? દર મહિને શું કરે? તો કે આમાંથી જે માતા હોય એમાંથી વિકાસ માટે જેટલા જરૂરી દ્રવ્યો હોય એક્સેપ્ટ કરશે. એને શું કરશે? ગ્રહણ કરશે. અને કર્યા પછી જેટલા બિનજરૂરી તત્વો હોય માતાના શરીરમાં શું કરી દેશે? તો કે એને આપી દેશે. તો અહીંયા આગળ 2 વસ્તુ થાય છે. જે જરૂરી વસ્તુઓ હોય, જે ન્યુટ્રિશન કહેવાય, પોષક તત્વો હોય, એ ગ્રહણ કરશે. અને બાકી જે ઉત્પન્ન થયેલા વધારાના તત્વો હોય, કાર્બન ડાયોક્સાઇડ થઈ ગયું યા એક્સેટ્રા ગમે તે, એનો અહીંથી શું કરી દેશે? તો કે આપી દેશે. તો અહીંયા 2 વસ્તુની આપલે થઈ. જરૂરી વસ્તુઓ લઈ લેવાની, બિનજરૂરી વસ્તુઓ આપી દેવાની. આની માટે એક સ્પેશિયલ રચના હોય, એને બોલાય જરાયુ. એને શું બોલાય છે? જરાયુ. આ ક્વેશ્ચન ઘણી બધી વખત આવે છે. આને શું બોલશો? જરાયુ. ક્યાં આગળ અવેલેબલ હોય જરાયુ નામની વસ્તુ યા તો જરાયુ નામની રચના? તો કે ગર્ભાશયમાં. ક્યાં અવેલેબલ છે? ગર્ભાશયમાં. હવે ગર્ભાશયમાં 9 મહિના સુધી બાળકે વિકાસ કરી લીધો. માતાના શરીરમાંથી રુધિર કે જે જરૂરી વસ્તુ હતું ખેંચીને 9 મહિનાનું બાળકે થઈ ગયું. હવે ને બહાર નીકળવા માટે એક્ઝિટ માર્ગ તો જશે ને. તો એક્ઝિટ માર્ગ એનો આર્યો. આ જ માર્ગેથી શું થઈ જાય? તો કે એની ડિલિવરી થઈ જાય. કયો માર્ગ છે અહીંયા આગળ? યોની માર્ગ. આપણને એવું લાગતું સર આવું હોય, આવું જ હોય. બરાબર? અને નોર્મલ ડિલિવરી કહેવાય. નોર્મલ ડિલિવરીમાં શું થાય? તો કે યોની માર્ગ હોય ઇલાસ્ટિક હોય. ઇલાસ્ટિક જેવો, ઇલાસ્ટિક ના ઇલાસ્ટિક જેવો હોય. એટલો બધો પોળો થઈ જાય કે એમાંથી આખું બાળક હોય બહાર આવી જાય. રેડી? તો બાળક હોય એની જે ડિલિવરી હોય કયા માર્ગથી થશે? તો કે યોની માર્ગથી. અને જ્યાં આગળ ગર્ભાશય પૂરું થાય છે, જ્યાં આગળ, એ ભાગને શું કહેવાય? ગ્રીવા.
આ ખાલી યાદ રાખી લેજો, એનો કોઈ એક્ટિવ રોલ નથી આપણે 10મા ધોરણમાં. આને કહેવાય છે અહીંયા ગ્રીવા. ઓકે, તો એટલી વસ્તુ તમારે યાદ રાખવાની. તો સર આવી કઈક એક વસ્તુ અમને ધ્યાનમાં આવે છે કે સી સેક્શન એટલે શું કહેવાય? સી સેક્શન ઘણા બધા લોકોને આ ખબર હશે. સી સેક્શનમાં શું થાય અથવા સિઝેરિયનમાં શું થાય? આવું સાંભળ્યું હશે. સિઝેરિયનમાં શું કરવાનું હોય, સી સેક્શનમાં શું કરવાનું હોય? શું કરે એમાં? બોલો. નોર્મલ ડિલિવરી એટલે તો મેં સમજાવી દીધી, બાળકનો વિકાસ થાય અને આ જ માર્ગેથી બાળકો એ બહાર લઈ લેવાનું. 5 મિનિટ લાગે ડોક્ટરને, ખાલી 5 મિનિટ. એ લોકો ખાલી બાળકો એની પોઝિશન ચેક કરે કે માથું, હાથ, પગ એ પોઝિશનમાં આવી જાય એટલે ધીરે કરીને એને બહાર ખેંચી લે. 3 ઇડિયટ મૂવી બધાએ જોઈ હશે, જોઈ છે ને 3 ઇડિયટ? એમાં આમિર ખાને આ ડિલિવરી કરાવી હતી. એમાં થોડું ધ્યાન રાખવું પડે, બાળકને જ્યારે બહાર ખેંચતા હોય ત્યારે કઈ ડિગ્રી અને કેવી રીતે એને બહાર ખેંચવાનો છે એનું ધ્યાન રાખવું પડે. એટલા માટે તેમાં જે ડોક્ટર હોય વર્ષો સુધી આની એજ્યુકેશન લેતા હોય. રેડી? પણ જો આ વસ્તુ ના કરવી, ઘણી બધી વખત શું થાય કે અહીંયા આગળ કોમ્પ્લિકેશન્સ આવતા હોય તો અત્યારના હાલના ડોક્ટરો એમ કહે છે સી સેક્શન કરાવી નાખો. સી સેક્શનમાં શું કરવાનું? પેટ કાપી નાખો. પેટ કાપીને એમાં બાળકને બહાર લઈ લેવાનું. બરાબર? એમાંય બાળક હેલ્ધી જ આવે, એમાં કાંઈ પ્રોબ્લેમ નથી આવતો. પહેલાના જમાનામાં સી સેક્શનની ફેસિલિટી જ અવેલેબલ નહોતી, કારણ કે મેડિકલની આટલી બધી સુવિધા જ નહોતી. તો એ ટાઈમે શું થતું હતું કે માતા હોય સવારના યા તો 2 દિવસથી એડમિટ થયેલી હોય, બાળક હોય એ પોઝિશનમાં જ ના આવે કે એને બહાર લઈ શકાય. તો અહીંયા 2 પરિસ્થિતિ બને. જો બાળકને બહાર કાઢવા જાવ તો માતાના શરીરમાં કઈ કોમ્પ્લિકેશન્સ ઊભા થાય કે એની ડેથ થઈ શકે, અને યા તો ઓપોઝિટ થઈ શકે કે માતાને બચાવવા જાવ તો બાળક હોય મૃત્યુ પામે. તો એટલા માટે હાલમાં આ ફેસિલિટીમાં જો કઈ પ્રોબ્લેમ આવતો હોય નોર્મલ ડિલિવરીમાં, તો કઈ ફેસિલિટી વાપરવાની છે? સી સેક્શન. કયું સેક્શન આવશે? સી સેક્શન. એને સી સેક્શન એટલે સિઝેરિયન સેક્શન કહેવાય. ચલો, એટલે સુધી ક્લિયર હોય તો મોજ લખી દો. અહીંયા આગળ એક સવાલ આવ્યો છે કે બાળક હોય એનું માતાના પેટમાં મૃત્યુ થઈ જાય તો શું થાય? તમને લોકોને ના ખબર હોય તો હાલમાં દર મહિને સોનોગ્રાફી કરાવતા હોય. જ્યારે સ્ત્રી હોય પ્રેગ્નેન્ટ થાય પહેલી વખત ખબર પડે કે સ્ત્રી છે ને 1 મહિનો 2 મહિના થઈ ગયા, એટલે લગભગ 2 મહિનાથી 3 મહિના વચ્ચે બાળક હોય એનું હૃદય હોય ને એના ધબકારા ખબર પડી જાય. ચોથું યા તો 5મો મહિનો આવે એટલે બીજા બધા અંગો છે એનો ધીરે ધીરે વિકાસ ચાલુ થઈ જાય. એટલે અને 6ઠા મહિને લગભગ મોટી સોનોગ્રાફી કરે ને એટલે એ લોકો નક્કી કરી લે કે બાળકને દેખીતી રીતે કોઈ ખોડ ખાપડ નથી ને ફિઝિકલી હેન્ડીકેપ નથી ને કદાચ એક હાથ નથી, પગ નથી, આંગળી નથી, એક ઉપરથી દેખાય ને એવી સોનોગ્રાફી, ખોડ ખાપડ નથી ની ખબર પડી જાય. અને એ દરમિયાન એ બી ખબર પડી જાય કે હાર્ટબીટ જ નથી હાલતા, હૃદયના ધબકારા જ નથી હાલતા, મગજનો વિકાસ જ નથી થયો, કઈ થયું જ નથી, યા તો બાળક અંદર મૃત્યુ પામ્યું છે. તે અવસ્થામાં ડોક્ટર શું કરે તો કે જે અંદર જે બી ભ્રૂણ હતું એને ધીરે કરીને બહાર કાઢી લેશે. એને એબોર્શન કહેવાય. એને શું બોલાય છે? એબોર્શન. એબોર્શનનો એક ભાગ છે. એબોર્શન હોય એનો એક ભાગ છે. એબોર્શનમાં એકચ્યુઅલી આવું ના કરવું હોય ને, એમાં તો બાળક જ્યારે જીવિત હોય તેને દવા આપીને યા તો કોઈ પણ રીતે પહેલા એને ગમે રીતે તમારે એને મૃત્યુ સુધી લઈ જવાનું અને પછી એ જે વસ્તુ હોય એનો બહાર નિકાલ કરી દેવાનો. પણ કદાચ ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થાય કે બાળક કોઈ કારણના લીધે અંદર મૃત્યુ પામે, તેને ધીરે કરીને બહાર કાઢી લે. ડોક્ટરનું કામ છે, આપણું કામ નથી. એમાં આપણે કઈ કરવાનું નથી. રેડી? ચલો, એની સિવાય ચલો અહીંયા સુધી ક્લિયર હોય તો ફટાફટ લખી દો મોજે મોજે, ને કોઈને સવાલ હોય તો ફટાફટ અહીંયા આગળ ટાઈપ કરી દો. આપણી પાસે ટાઈમ ખૂબ ઓછો છે, હવે ફટાફટ ટાઈપ કરી દો. એક છોકરાનો સવાલ છે કે સર ખબર કેવી રીતે પડે સ્ત્રી પ્રેગ્નેન્ટ થઈ છે? બેટા, એના ઘણા બધા લક્ષણ હોય. સ્ત્રી પ્રેગ્નેન્ટ કેવી રીતે થઈ? તમે લોકોએ જોયું હશે ઘણીવાર ચક્કર આવતા હોય, યા તો શરીરમાં કંઈક ખાટું ખાવાનું મન થાય, આમ થાય તેમ થાય, ઘણા બધા લક્ષણ હોય. મૂવીમાં બધાએ જોયું જ હશે તો ખબર પડી જાય સ્ત્રી પ્રેગ્નેન્ટ થઈ. પણ ખાટું ખાવાનું મન થાય એટલે સ્ત્રી પ્રેગ્નેન્ટ થઈ એવું ના હોય, તો છોકરાઓ નહીં થાય. બરાબર? એના માટે મેડિકલમાં એક સ્ટ્રીપ આવે, એ સ્ટ્રીપ લઈ આવવાની. મેડિકલમાં કહેવાનું પ્રેગ્નન્સી સ્ટ્રીપ આપો. તમારે લાવવાની જરૂર નથી, આ તો ખાલી તમારા ઇન્ફોર્મેશન માટે છે. બરાબર? ફ્યુચર માટે એ સ્ટ્રીપ લઈ આવવાની. એ સ્ટ્રીપમાં સવારે જે યુરિન આવે, યુરિનના અમુક ટીપા નાખવાના, એટલે ઓટોમેટિક ખબર પડી જાય કે આમાં પ્રેગ્નન્સી રહી ગઈ છે કે નથી રહી. બીજો ઓપ્શન છે નજીકના દવાખાને જઈ આવવાનું. બરાબર? એમાં કઈ માથાકૂટ ના કરવી. એવું લાગે કે અમને એવું લાગે છે કે પ્રેગ્નન્સી રહી ગઈ છે તો નજીકના દવાખાને જઈને ડોક્ટર કન્ફર્મ કરી દેશે કે તમારે 1 મહિનો છે, 2 મહિના છે, 3 મહિના છે. રેડી? એટલે આ બધી માથાકૂટમાં આપણે અત્યારે નથી પડવાનું. અત્યારે તમે 10મા ધોરણમાં આ 2 તંત્રમાં ધ્યાન આપવાનું છે. રેડી? સર, નરમાં પ્રજનન તંત્ર ફરીથી સમજાવો. લે બોલો, આખું પ્રજનન તંત્ર 2 વાર સમજાયું. ક્યાં હતો બેટા? શું નામ છે?
અસીમ. સર તમને અમને જોવો છો ક્યાં? બેટા તમારી કમેન્ટ તો અહીંયા વંચાઈ છે મને. ફરી વાર એક ક્વિક રિવિઝન કરી દઉં છું, એક જ મિનિટમાં ધ્યાનથી જો, 1 મિનિટમાં પૂરું થઈ જશે. પહેલા તમારે ધ્યાન આપવાનું છે ફેક્ટરીમાં. આ ફેક્ટરી છે, દેખાય છે ફેક્ટરી બધાને? ફેક્ટરીનું નામ છે શું? શુક્રપિંડ. શું બને છે ફેક્ટરીમાં? કંઈક બનવું જોઈએ. શુક્રકોષો. શુક્રકોષો એટલે કહેવાય સ્પર્મ. બરાબર, ઘણી બધી મૂવીમાં શબ્દ સાંભળ્યો હશે અને ગુજરાતીમાં એને બોલાય વીર્ય. બરાબર, અથવા એને ગુજરાતીમાં બીજું નામ કહેવાય નર જનન કોષો. નર જનન કોષો, આ બધા સરખા જ નામ છે, અલગ નથી. આ અહીંયા બની તો ગયું, હવે એને ટ્રાન્સફર કરવાનું. ટ્રાન્સફર કરવા માટે એક નળી બનાવી છે ભગવાને, આપણે કઈ નથી કર્યું. બરાબર, આ નળીનું નામ શું રાખવાનું? અહીંયા આગળ શુક્રવાહિની આગળ જાય એટલે એમાં બીજી 2 નળીઓ ફિટ થઈ જાય, શુક્રાશય ની નળી અને પ્રોસ્ટેટ ગ્રંથિ. આ બે શું કરે તો કે પોતાના અંતસ્ત્રાવો છે એ શુક્રવાહિનીને આપી દે, લે બેટા લેતું જા. કેમ આપી દે તો કે અહીંયા આગળ જે શુક્ર કોષો હોય એનું હલન ચલન કેવું થઈ જાય તો કે ઈઝી થઈ જાય. આનું હલન ચલન કેમ ઈઝી થઈ જાય તો કે શુક્રકોષો એ કઈ અવસ્થામાં આવી જાય? પ્રવાહી અવસ્થામાં. બરોબર, એની મોબિલિટી ઈઝી થઈ જાય. હવે અહીંથી આગળ વધતા અહીંયા આગળ આવી ગઈ તો અહીંથી ફટાફટ આ માર્ગે બહાર નીકળી જશે. બરાબર, આ માર્ગે જે બહાર નીકળવાનો માર્ગ છે, માર્ગને શું બોલાય? મૂત્ર જનન માર્ગ. અને શરૂઆતમાં જ મેં કીધું મૂત્ર જનન માર્ગ, એમાંથી કઈ વસ્તુનો નિકાલ થાય? એક તો સામાન્ય બુદ્ધિ છે, મૂત્રનો તો નિકાલ થાય જ તે. બીજા કોનો નિકાલ થાય? શુક્રકોષો. રેડી? તો બસ આટલી વસ્તુ આમાં યાદ રાખવાની. બીજી એક જાણકારી બાકી રહી ગઈ કે આ જે શુક્રપિંડો એ ક્યાં આવેલા હોય? શરીરની અંદર હોય કે શરીરની બહાર દેખાતા હોય? શરીરની બહાર દેખાતા હોય. બરાબર, ક્યાં રાખ્યા હોય તો કે ડબલીમાં રાખેલી. કઈ ડબલી યા કોથળી છે? વૃષણ કોથળી. કેમ બહાર રાખ્યા છે? સવાલ થાય કેમ? શુક્રકોષો હોય એનું ઉત્પાદન થવા માટે જે તાપમાન હોય 2 થી 3 ડિગ્રી કેવું રાખવું પડે? ઓછું. તેના માટે ફ્રીજ તો રખાય નહીં, એટલે આપણને કુદરતે એક ફેસિલિટી આપી દીધી કે કોથળીને બહાર રાખવાની ને શરીરનું જે બી તાપમાન હોય એનાથી 2 થી 3 ડિગ્રીનું તાપમાન કેવું રહી જાય? ઓછું. તો બસ આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે, એક જ મિનિટમાં ખબર પડી જશે. ચલો, આની સિવાય કોઈને ડાઉટ હોય તો ફટાફટ બોલી દો. હવે અહીંયા એક સવાલ છે કે સર બંને બાજુ. વેરી ગુડ, આ સવાલ સરસ છે. જુઓ, બંને બાજુ. હવે તમે સર એવું કીધું, અહીંયા આગળ આકૃતિને પહેલા અહીંયા આગળથી આપણે ક્લિયર કરી દઈએ. રેડી? અહીંયાથી શુક્રકોષો આવી ગયા, અહીંયાથી શુક્રકોષો છે એની એન્ટ્રી થઈ ગઈ. ઘણા બધા આવ્યા હશે, અહીંથી ઘણા બધા કોષો છે આવ્યા હશે. એમાંથી માની લો એક અંડકોષ અહીંયા આવી ગયો અને એક અંડકોષ અહીંયા આવી ગયો કદાચ. બરાબર, તો અહીંથી શુક્રકોષ અહીંયા આવી ગયો, અહીંયા આવી ગયા. આ બે નો અહીંયા ફલિતંડ બની ગયો ને બે અહીંયા આવી ગયા. તો અહીંયા આગળ બાળક હશે, કેટલા જન્મ છે? 2. જોડવા બાળક જન્મ છે. કેવા? જોડવા. આવી પોસિબિલિટી છે. ઘણા કેસમાં અહીંયા ટ્રિપલેટ જન્મે. ટ્રિપલેટ ને ગુજરાતીમાં શું કહેશો તમે? તોડવા કહેવાય. શું કહેવાય? તોડવા કહેવાય. શું કહેવાય? તોડવા તો ના કહેવાય, પણ ડબલ જન્મે તો એને બોલાય જોડવા. અને ટ્રિપલ હોય તો ઇંગ્લિશમાં કહેવાય ટ્રિપલેટ જન્મે. 3 બાળક એક જન્મે, એક સાથે જન્મે. બરાબર, એની શક્યતા બહુ ઓછી હોય. પણ મારી સાથે એક કલીગ છે, એના ઘરમાં હમણાં જ જન્મ થયો, વર્ષ પહેલાની જ વાત છે. એક સાથે 3 બાળકો આવ્યા, 3 પાછા છોકરાઓ. એક સાથે 3 છોકરાઓ આવ્યા, 3 છોકરાઓ. મેં કીધું તમારે તો લોટરી લાગી ગઈ. આવ્યા 3, પાછા એ 3 છોકરાઓ. જબરજસ્ત. એટલે આવી બધી પોસિબિલિટી હોય છે. ચલો, આની સિવાય કોઈને સવાલ હોય તો ફટાફટ ટાઈપ કરી દો. જ્યારે જોડવા બાળક આવે અથવા ટ્રિપલેટ આવે તેના સમયગાળામાં થોડો ફેરફાર હોય. થોડો કદાચ ખબર હશે, જોડવા બાળક આવે ને તો એકનો જન્મ 12 વાગે થયો ને તો બીજાનો 12 ને 3 મિનિટે, 4 મિનિટે, 5 મિનિટે થયો. એટલે આપણે એવું કહીએ કે નાનો ભાઈ ના મોટો ભાઈ. એકચ્યુઅલી મેં નાનું મોટું તો હોય જ નહીં, એ તો ખાલી ને બહાર કાઢવામાં થોડો ટાઈમ વધારે લગાડ્યો છે, એવું થયું ને. પણ આપણે અહીંયા આગળ ઓળખવા માટે એવું કરીએ કે આ નાનો ના એક મોટો. અહીંયા આલ્ફા એકેડેમીમાં એવા 2 છોકરાઓ છે, મુબીન અને મુઈન. બરાબર, 10મા ધોરણમાં ઇંગ્લિશ મીડિયમમાં આવા 2 છોકરાઓ છે, મુબીન અને મુઈન. એમાં બી આવું છે, જોડવા છોકરાઓ છે, કે સમયગાળામાં થોડો તફાવત છે. બરાબર, એટલે એમાં કઈ ખાસ વાત નથી. 12મામાં કદાચ હશે, એટલે આજુબાજુમાં મળી જ આવે આ તો. ચલો, એટલે સુધી ક્લિયર હોય. આ પીડીએફ તમને મળી જશે બધા જ વિદ્યાર્થી મિત્રોને. આમાં વિદ્યાર્થી મિત્રો ટાઈપ કરે સર નિરોધ એટલે શું કહેવાય, કોપર્ટી એટલે શું કહેવાય, આ બધી જ વસ્તુની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું.
બરાબર. એના માટે થોડા નંબરિયા પાડી દઈએ અહીંયા આગળ. અત્યારે વાત કરીએ છીએ આપણે ઇન્ડિયાની. ઇન્ડિયામાં કેટલી સંખ્યા હશે કોઈને ખબર? જનસંખ્યા કેટલા કરોડ છે? લગભગ 140 કરોડ લગભગ બોલું છું, બરાબર. કારણ કે હું વાત કરું એટલા ટાઈમે ઘણા વધી ગયા હશે, વધી જ ગયા હશે ને. અને આની પછી બીજા નંબરે કોણ આવે છે? તો કે ચાઇના. બરાબર. ચાઇના વાળાને ખબર પડી ગઈ કે હવે આપણે કંટ્રોલ કરવો પડશે. એટલે ત્યાંની ગવર્મેન્ટે ઘણી બધી અહીંયા પોલિસી લગાવી દીધી કે 2 બાળકથી વધારે તમારે આવે તો એને ગવર્મેન્ટની કોઈ ફેસિલિટીનો લાભ નહીં આપવાનો. રેશન કાર્ડથી લઈને આ કાર્ડથી લઈને તે કાર્ડથી લઈને પ્રોપર્ટી કાર્ડથી લઈને કોઈ પ્રકારની ફેસિલિટી નહીં મળે. એટલે ત્યાં આગળ આવી બધી પોલિસી છે. ભારતમાં આવી કોઈ પોલિસી હજી સુધી લાગુ પડી નથી, બરાબર. આપણે પહેલા દોઢ વર્ષ પહેલા તો પાછળ જ હતા, આપણે બીજા નંબરે હતા અને ચાઇના પહેલા નંબરે હતું. પણ અત્યારે આપણે એને ઓવરટેક કરીને કયા નંબરે આવી ગયા? પહેલા નંબરે. ચાઇનાને કીધું ચાલ નીકળ, કયા નંબરે આવી ગયું? બીજા નંબરે. રેડી? આની ચર્ચા કરવાની છે કે આ જે વસ્તી નિયંત્રણ હોય એમાં કઈ કઈ વસ્તુઓ છે ઉપયોગી છે એની વાત કરવાની છે નેક્સ્ટ લેક્ચરમાં. ચલો, આ લેક્ચરમાં બધાને ક્લિયર હોય તો ફટાફટ ટાઈપ કરી દો મોજ. એટલે આજનો લેક્ચર છે આપણે અહીંયા આગળ પૂરો કરીએ. આ પીડીએફ તમને મળી જશે. આ પીડીએફ તમને મળી જશે. ઓકે 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 ઓકે. આ પ્રશ્ન કેટલા માર્કમાં પૂછાશે? 10મા ધોરણમાં બોર્ડમાં આ પ્રશ્ન 3 માર્કમાં આવશે. કાં તો સ્ત્રીનું પ્રજનન તંત્ર આવશે, યા તો પુરુષનો આવશે, અને યા તો જે સપુષ્પી વનસ્પતિ છે, ફૂલ જે ફ્લાવરિંગ પ્લાન્ટ્સ કહેવાય એનું પ્રજનન તંત્ર. 3માંથી એક આવશે ને આવશે. એટલે આપણે 2 પ્રશ્નો આજે પૂરા કર્યા. આવતીકાલે આપણે સપુષ્પી વનસ્પતિ વાળો પ્રશ્ન કરશું અને જે બર્થ કંટ્રોલ મેથડ્સ હોય એટલે કે વસ્તીનું નિયંત્રણ છે એ કઈ કઈ પદ્ધતિ દ્વારા રાખી શકાય એટલું કરીએ એટલે આ ચેપ્ટર આપણે કાલે પૂરું થઈ જશે. રેડી? ચલો. એટલે 3 આઈએમપી છે. 3 વસ્તુ આઈએમપી છે. સ્ત્રી, પુરુષ અને સપુષ્પી વનસ્પતિ. 3 કરી જ દેવાના છે. રેડી?